નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે લાઇમસ્ટોનનો જથ્થો કર્યો કબજે। પાતા ગામે ગેરકાયદે ખાણમાંથી મશીનરી મળી કુલ 56 લાખનો મુદ્દામાલ સીઝ। પોરબંદરમાં સાગરપુત્રોની સાથે ધરતીપુત્રો પણ બંધમાં જોડાયા। માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી, ફળ અને અનાજની હરાજી રહી બંધ। જામજોધપુર તાલુકાના સિત્સર મુકામે ઉમિયા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ। તારીખ 25 થી 29 ડિસેમ્બર 5 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન। પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક મહિલાએ ગળફાંસો ખાઈ આપઘાત। આપઘાતના કારણે અંગે પોલીસ તપાસ। જેતપુરના સાડી ઉદ્યોગના પાણી પોરબંદરના દરિયામાં વહાવવામાં આવે તો તેનાથી માત્ર માછીમારોને નહીં પરંતુ સમગ્ર પોરબંદરને મોટું નુકસાન થાય તેમ છે। તેથી સાગરપુત્રોની સાથોસાથ ધરતીપુત્રો પણ બંધમાં જોડાયા હતા અને તેના લીધે માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી, ફળ અને અનાજની હરાજી પણ બંધ કરવામાં આવી હતી। જેતપુરના ડાઇંગ ઉદ્યોગના ઝેરીલા પાણી પોરબંદરના સમુદ્રમાં છોડીને દરિયાને ગંદો કરવાનો ખૂબ જ ગંદો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે। હજારો પોરબંદરવાસીઓનો ભારે વિરોધ હોવા છતાં સરકાર આ પ્રોજેક્ટને આગળ વધારીને જમીન સંપાદનની પ્રક્રિયા કરી રહી છે। ત્યારે તેના વિરોધમાં ખારવા સમાજ દ્વારા માછીમાર વિસ્તારને બંધ રાખવાનું એલાન થયું હતું। તેને ટેકો જાહેર કરીને માત્ર માછીમારી વિસ્તારો જ નહીં પરંતુ પોરબંદર શહેરના અન્ય તમામ વિસ્તારના વેપારીઓએ સ્વેચ્છાએ અને સ્વયંભૂ રીતે બંધ પાડીને ખારવા સમાજના આંદોલનને વ્યાજબી ગણાવીને પ્રોજેક્ટને રદ કરવાની માંગણી ઉગ્ર બનાવી છે અને જણાવ્યું છે કે પોરબંદરની આર્થિક જીવાદોરીમાં માછીમારી ઉદ્યોગનું મહત્વ યોગદાન છે અને જો જેતપુરના કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં વહાવવામાં આવશે તો માછીમારી ઉદ્યોગ નામશેન થશે। તેના કારણે માત્ર સાગરપુત્રોને જ નહીં પરંતુ સમગ્ર પોરબંદર શહેરને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે। માટે આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ તેવી માંગણી સાથે શહેરના મોટા ભાગના વિસ્તારોએ બંધ પાડ્યો હતો। આજે અમે ખારવા સમાજે અમારા માછીમારી વ્યવસાય બંધ રાખી અને જે અમારા દરેક ગામના માછીમાર આવેદન દેવા જવાના હતા એના સમર્થનના ભાગરૂપે અમે પોરબંદર ખારવા સમાજે પણ પોતપોતાના માછીમારીને લગતા કામ ધંધા બંધ રાખી અને બંધ પાડ્યો હતો। પણ તેને સાથોસાથ જે ગામની સંસ્થા, સમાજો અને ખાસ તો પબ્લિકે જે અમને ખારવા સમાજના બંને પ્રતિસાદ આપીને પૂરું ગામ બંધ રાખ્યું એ બદલ સમગ્ર ગામવાસીઓનો, સંસ્થાઓ, સમાજોનો દિલથી અમે એનો આભાર માનીએ છીએ કે આવો જ અને સાથ અને સહકાર તમે આપશો તો આપણે આ જેતપુરનું જે ગંદુ પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવાની મુહિમ ચલાવીએ છીએ એમાં આપણે સફળ થશું। અને જો આ બંધ કરવામાં નહીં આવે તો હવે પછીના આનીથી પણ આગળના પગલાં અમે ભરશું અને કોર્ટના દ્વાર પણ ખખડાવશું। આજે 26/12 અમારી જ્યારે બેઠક થઈ હતી 22 તારીખના ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એનું આવેદન દેવા જઈ ગામ ગામ અને એમની સાથે જોડાઈ અને લોકો પણ સાથે જોડાઈ અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટેનો તો એ બદલ હું તમામ સમાજો, સંસ્થાઓ અને લોકોનો, જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ બધા ભાઈઓને, જનતાઓને હું આભાર માનું છું કે ભાઈ આજે બંધનું આપણે જે સમર્થન તમે સૌ જોડાઈ અને આપ્યું સ્વૈચ્છિક એના માટે ખૂબ ખૂબ આભાર આપ સૌનો। આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગ કરશું અને મિટિંગમાંથી જે કંઈ આપણે પ્રતિસાદ મળશે એનો જે સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે।
પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટને રદ કરવા માટે થઈને સાગરપુત્રોએ માછીમારી વિસ્તારના બંધનું એલાન આપ્યું હતું, પરંતુ સમગ્ર પોરબંદરવાસીઓએ એકતા અને પોતાની તાકાત બતાવીને સ્વેચ્છાએ સ્વયંભૂ બંધ પાડીને સરકારને ખુલ્લી ચેલેન્જ આપી છે. ત્યારે આજે સ્વયંભૂ સજ્જડ બંધ રહેતા ખારવા સમાજના આગેવાનોએ પણ સૌનો આભાર માન્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાણ ખનીજ વિભાગે ચેકિંગ હાથ ધરી 6 સ્થળોએથી ટ્રકમાંથી ગેરકાયદે લાઇમસ્ટોનનો જથ્થો કબજે કર્યો છે. ઉપરાંત પાતા ગામે ગેરકાયદેસર ખાણમાંથી પણ મશીનરી મળી કુલ 56 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. પોરબંદરના પ્રાંત અધિકારી અને ખાણ ખનીજની ટીમ દ્વારા ગઈકાલે તારીખ 24ના રોજ માધવપુર નજીકના પાતા ગામે આકસ્મિક તપાસણી દરમિયાન ગેરકાયદે ચાલતી એક ખાણમાં દરોડો પાડી 2 ચકરડી મશીન અને એક ટ્રેક્ટર દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું ખનન કરતી ઝડપી લઈ સીઝ કરી 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. જ્યારે આજે તારીખ 25ના રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારી મિતેશ મોદીના નેતૃત્વમાં ખાણ ખનીજની ટીમ દ્વારા પોરબંદર તાલુકામાં રોડ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં રોયલ્ટી પાસ વગર વહન કરતા 6 ટ્રકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બળેજ ગામ ખાતે કાળાભાઈ ખીમાભાઈના ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું 13 મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે ટ્રક મળી 15 લાખનો મુદ્દામાલ, લીલાભાઈ રાજાભાઈ પરમારના ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ખનીજનું 2 મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે 5 લાખનો મુદ્દામાલ, માધવપુર ખાતે અજીતભાઈ લાખુભાઈ પરમાર ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું 13 મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે મળી 8 લાખનો મુદ્દામાલ, ઓરદર ખાતે માલિક ભરતભાઈ હાજાભાઈ ઓડેદરાના ટ્રકમાં લાઇમસ્ટોન ખનીજનું 22 મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે 15 લાખનો મુદ્દામાલ, રાતડી ગામ ખાતે રાજુભાઈ કેસવાલાના ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું 16 મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે 5 લાખનો મુદ્દામાલ અને રાતડી ખાતે જ દિલીપભાઈ જીવાભાઈ કુચડિયાના ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું 14 મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે 5 લાખનો મુદ્દામાલ મળી કુલ 56 લાખનો મુદ્દામાલ સીઝ કરીને જે પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગના ચેકિંગના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રામટેકરી વિસ્તારમાં એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ બંનેની સ્થિતિ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળે છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ જયેશભાઈ પારેખ અને મિલપરા વિસ્તારમાં રહેતા અર્જનભાઈ રાજાભાઈ ઓડેદરા નામના બંને આધેડ રિક્ષા લઈને રેલવે સ્ટેશન રોડ ઉપર જતા હતા. ત્યારે રામટેકરી નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બંનેને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ બંનેની સ્થિતિ ગંભીર હાલતમાં છે. આ ઘટનાની જાણ ઈજાગ્રસ્ત આધેડના પરિવારના સભ્યોને થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક મહિલાએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા હેમીબેન અર્જનભાઈ કોડિયાતર નામના મહિલાએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આ મહિલાનું તાજેતરમાં આણું વાળ્યું હતું. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, જેને લીધે ગાંધીજીનું જન્મસ્થળ નિહાળવા પણ પ્રવાસીઓની કતાર જોવા મળે છે. હાલ ચાલી રહેલા વેકેશનને કારણે પોરબંદરના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ઠેર ઠેર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળે છે. ત્યારે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પણ મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી હાલ અહીં સામાન્ય દિવસો કરતાં 4 ગણા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે, જેથી અહીં ગાંધીજીનું જન્મસ્થળ નિહાળવા પણ પ્રવાસીઓની કતાર લાગે છે. પ્રશાંત મોઢા, સંચાલક કીર્તિ મંદિર પોરબંદર. હાલ ક્રિસમસની જે જાહેર રજાઓ છે અને એના કારણે 31 ડિસેમ્બર આવી રહી હોય, જેના અનુસંધાને પ્રવાસીઓની સંખ્યાનો ખૂબ જ વધારો થયેલ છે.
સામાન્ય દિવસોમાં જે 500થી 600 જેટલા પ્રવાસીઓ આવતા હોય છે, જેની સામે હાલ સ્કૂલના પ્રવાસ અને અન્ય પ્રવાસીઓની સંખ્યાના કારણે હાલ સામાન્ય કરતાં 3 ગણા જેટલા પ્રવાસીઓ એટલે કે અંદાજિત 1500 જેટલા પ્રવાસીઓ આવવાની ધારણા છે અને હાલ એટલા વ્યક્તિઓ મુલાકાત લઈ રહેલ છે. મારું નામ ઠાકોર દોલાજી અમાજી છે. હું શ્રીમતી મેનમા મલસ માકડના આચાર્ય છું, જે કે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અમે અહીંયા શૈક્ષણિક પ્રવાસમાં આવ્યા છે. અત્યારે કીર્તિ મંદિરમાં છીએ. અમે ખરેખર બાળકોને આ કીર્તિ મંદિર જોઈને ખૂબ જ આનંદ થયો અને ગાંધીજી વિશે પણ સારી જાણકારી મળી. હું આશા રાખું છું ભવિષ્યની અંદર અમારા બાળકો છે એ આ કીર્તિ મંદિરને જોઈને અમે સારી પ્રેરણા મેળવશે. સાથે સાથે એક વાત પણ મેં નોંધ કરી છે કે ખરેખર બાળકો જ્યારે શૈક્ષણિક પ્રવાસમાં આવતા હોય છે ત્યારે અહીંયા જે વ્યવસ્થાનો થોડોક અભાવ જોવા મળ્યો અને ખરેખર અલગ અલગ થોડીક લાઈન સારી હોય તો બાળકોને અને સાથે સાથે જનરલ પબ્લિકને પણ અનુકૂળતા રહે. મારું નામ જલામીના. અમે માકડાથી આવ્યા છીએ. અમે અહીંયા આવ્યા ત્યારે અમને જોવામાં ખૂબ મજા આવી. અહીંયા લાઈન પણ ખૂબ છે, પરંતુ અમને તો પણ અહીંયા બધું જોવાની મજા આવી. ગાંધીજીનું ઘર અને તેમને અહીંયા રાખેલી વસ્તુ ખૂબ સારી છે. ગાંધીજીના જન્મ સ્થળે ઉપર જવા માટે અને નીચે ઉતરવા માટે માત્ર એક જ સીડી હોવાથી અવ્યવસ્થા સર્જાય છે. આથી ઉતરવા માટે અન્ય વ્યવસ્થા કરવી જરૂરી બની છે. એ સિવાય અહીં ગાઈડની પણ સુવિધા ન હોવાથી પ્રવાસીઓને પૂરતી માહિતી મળી શકતી નથી. આથી ગાઈડની પણ નિમણૂક કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની MEM સ્કૂલ દ્વારા વીર બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજી, જોરાવરસિંહ અને ફતેહસિંહના બે નાના સાહિબજાદાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ યુવાન સાહિબજાદાઓએ ધર્મ અને માનવતા માટે સર્વસ્વ બલિદાન કર્યું હતું. બહાદુર બાળ દિવસ તેમના સન્માન અને યાદમાં ઉજવવામાં આવે છે. પોરબંદરની MEM ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આજે વીર બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો પ્રારંભ MEM સ્કૂલેથી કરી શહેરના કમલાબાગ સર્કલ સહિતના માર્ગો પર આ યાત્રા નીકળી હતી. આજરોજ 26 ડિસેમ્બરના દિવસે બાલવીર દિવસ છે, તો એની ઉજવણી પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ત્યાં બાળકોની રેલી કાઢી અને આપણે લોકોએ બાળકોને મોટિવેશન મળે, પ્રેરણા મળે કે જે બાળકોએ, યુવાનોએ પોતાના દેશ માટે આહુતિ આપેલી હતી, તો એના માટે પ્રેરણા મળે કે આવી રીતના પોતાના રાષ્ટ્ર માટે પોતાની જાન સમર્પિત કરી શકીએ. તો એ પ્રેરણા મળે એ માટે થઈને આજે આપણે રેલીનું આયોજન કર્યું અને એ રીતે આપણે બાલવીર દિવસ ઉજવેલ છે. આ રેલીનો પ્રારંભ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા કરાવી રેલીમાં પણ તેઓ જોડાયા હતા, તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં LICની યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ LIC સાથે જોડાય તો તેના ફાયદા વિશે ઉપસ્થિત જનમેદનીને વાકેફ કરાયા હતા. મારું નામ લલિતભાઈ ચુડાસમા છે. હું બ્રાન્ચ મેનેજર ધોરાજી બ્રાન્ચ LICમાં શાખા અધિકારી તરીકે કાર્યરત છું. આજરોજ અહીંયા ઉપલેટા મુકામે આપણે જે બીમા સખી યોજના છે એ વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે એ હેતુથી આપણે એકત્રિત થયા છીએ. બીમા સખી યોજના એ બેઝિકલી સ્ટાઇપન્ડ બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને 5,000 રૂપિયા, એમ 3 મહિનાનું ટોટલ સ્ટાઇપન્ડ 2,16,000 થાય છે. આમાં 10 પાસ કોઈ પણ મહિલા જે સરકારી નોકરી ન કરતા હોય, જેનું PF ન કપાતો હોય, એવી કોઈ પણ ગૃહિણી 18 થી 70 વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે. એમાં સિમ્પલ એક IRDA ની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ
આપ આ યોજનામાં જોડાઈ અને સ્ટાઇપન્ડ પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે. તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે 18 થી 70 વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય અને જેનું પીએફ ન કપાતું હોય એવી બહેનોને જોડાવા ખાસ હું અપીલ કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ પહેલ કરવામાં આવેલી છે. ધન્યવાદ. નમસ્તે, હું ગિરીશ કુમાર ગોહિલ, બ્રાન્ચ મેનેજર ઉપલેટા LIC. આજે ઉપલેટા ખાતે ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને LICના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા વીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા LICના વિકાસ અધિકારી મિત્રો અને LICના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી. આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી. જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો LIC ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોકમાં 3જા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે. ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના જે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને LIC ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને LIC દ્વારા આ યોજનાની વિગતવાર જાણકારી આ બહેનોને આપવામાં આવી છે. આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે. ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું. પોરબંદર પોલીસ હેડક્વાર્ટરના હોલ ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર પોલીસ હેડક્વાર્ટરના હોલ ખાતે રેન્જ આઈજી નિલેશ રાજડિયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને SP ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને ખૂબ જ બિરદાવી હતી અને સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરીના લીધે શાંતિ અને સલામતીનો અહેસાસ થયો હોવાનું જણાવ્યું હતું. આજરોજ પોરબંદર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને અત્રેના હેડક્વાર્ટરના ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું. આ લોકદરબારમાં પોરબંદરના અગ્રગણ્ય નાગરિકો હાજર રહેલા. એમના દ્વારા પોલીસની સારી કામગીરીના વખાણ થયા, તે જાણી ખૂબ આનંદ થયો. આ ઉપરાંત તેમના દ્વારા જુદા જુદા પ્રશ્નોની રજૂઆત થયેલી. આ પ્રશ્નોને તાત્કાલિક સોલ્યુશન કરવા માટે SP સાહેબે ખાતરી આપેલી છે અને હું પણ પોરબંદરના નાગરિકોને ખાતરી આપું છું કે તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. જ્યારે આ નાગરિકોની સાથે લોકદરબાર કરતાં અમે લોકસંવાદ વધારે કર્યો તો જે ફ્યુચરની પોલીસિંગની અને સમાજ માટે જે ચેલેન્જીસ છે એમના વિશે પણ મેં એ લોકોને અવગત કર્યા છે. ખાસ કરીને જે ડ્રગ્સનું દૂષણ છે એ ફેલાઈ રહ્યું છે. આપ સૌ જાણો છો કે વિદેશમાંથી પણ અમુક દેશ વિરોધી તાકાતો દ્વારા આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. આ ડ્રગ્સને નાથવામાં જે માછીમાર ભાઈઓ છે એમનો ખૂબ મોટો રોલ રહેલો છે. તો માછીમાર ભાઈઓને પણ મેં એક અપીલ કરી છે કે આપના વિસ્તારમાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે. એ સાથે સાથે સાયબર ક્રાઇમનો વ્યાપ પણ વધી રહ્યો છે. તો નાગરિકોનો મેં અપીલ કરેલી છે કે ખાસ તો પોતે એલર્ટ રહે અને એમની સાથે જો છેતરપિંડી થઈ હોય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇનનો સંપર્ક કરી અને તાત્કાલિક ફરિયાદ નોંધાવે, જેથી કરીને એમના જે ફ્રોડમાં ગયેલા નાણાં હોય એને આપણે ફ્રીઝ કરી એમને પરત અપાવી શકીએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ અગ્રણીઓએ પણ તેઓને પોલીસ સાથે થયેલી વ્યક્તિગત અનુભવો શેર કર્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર તાલુકાના સિત્સર મુકામે પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્યના 125 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ઉમાધામ ખાતે તારીખ 25 થી 29 ડિસેમ્બર 5 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ ચાલુ હતી. તારીખ 25ના રોજ નાતાલના દિવસે વિવિધ પાટીદાર અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને રાજનેતાની હાજરીમાં દીપ પ્રાગટ્યથી આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં પાટીદારો માતાજીના આશીર્વાદ લેવા પધાર્યા હતા. આ 5 દિવસ મહોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞ, ભવ્ય કૃષિ મેળો, વિવિધ વેદોના માર્ગદર્શન માટે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના ભવ્ય ડોમ ઊભા કરાયા છે, જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એક સાથે હજારો ભાવિકો પ્રસાદી લઈ શકે તેવું પણ આયોજન કરાયું છે. મહોત્સવના પ્રથમ દિવસે બુધવારે સાંજે 7 કલાકે ઉમિયાજીની વેણુગંગાના તીરે ભવ્ય મહાઆરતીનું એક આયોજન કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા. જેવી રીતે ગંગા તટે આરતી કરવામાં આવે છે એ પ્રમાણે અહીં વિવિધ દીપો અને મસાલ દ્વારા આરતીથી ભાવિકો ભાવવિભોર થયા હતા. આ સમગ્ર મહોત્સવ અંદાજે 1100 વીઘા જમીનમાં આયોજન કરાયું છે. તેમાં ગ્રામ્ય સંસ્કૃતિની અલગ ઝાંખી છે. 12 જ્યોતિર્લિંગના અલગ અલગ 12 મંદિરો ઊભા કરવામાં આવેલા છે. બાલમેળો, રંગમેળો, કૃષિ મેળો તેમજ અલગ અલગ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવેલ છે. આ 5 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં અનેક ભાવિકો ઉમટી પડશે. આ મહોત્સવમાં શ્રી ઉમાધામ ટ્રસ્ટ તરફથી સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓની જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો તથા મહિલાને લગતા કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં પોલીસ મથકમાં પીએસઆઈ KM સૈયદ તથા LPC લતાબેન સહિતના સ્ટાફે પોરબંદર શહેરની લેડી હોસ્પિટલ ખાતે જઈને સી ટીમની કામગીરી કરી હતી, જેમાં મહિલાને વહાલી દીકરી યોજના અંતર્ગત મળતી સહાય વિશે, ભ્રૂણ હત્યા વિશે તથા મહિલાને તેમની સુરક્ષા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ મહિલાને ઘરેલું હિંસા, છેડતી, સાયબર ક્રાઇમ અને પોક્સો જેવા બનાવોમાં કઈ રીતે પોલીસ મદદરૂપ થઈ શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મોરના ઈંડા ચીતરવા ન પડે કહેવતને સાર્થક કરતા પોરબંદરના યોગ ગુરુ નરેશભાઈ જુંગીની દીકરી યોગીની ધારા જુંગીનું જીવન પણ યોગને અર્પણ કર્યું છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 6 જેટલા મોબાઈલ તેમના માલિકોને પરત કરાયા હતા. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં મોબાઈલ ફોન ચોરાયા હોવાની ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે પોલીસ મથકના PI રાઠોડ તથા PD સરવૈયા સહિતની ટીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને 6 જેટલા મોબાઈલ ફોન શોધી લીધા હતા. ત્યારબાદ આ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત કરતા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ ભગત વિસાણા છે. મારો ફોન બોખીરા બસ સ્ટેન્ડથી થોડા ટાઈમ પહેલાં ખોવાઈ ગયો હતો, તો મેં ઉદ્યોગનગરમાં એ બાબતે કમ્પ્લેન લખાવી હતી. મારો ફોન ટૂંક સમયમાં મને મળી ગયો છે અને ઘણા બીજા ફોન પણ મળેલા છે. તેથી હું ઉદ્યોગનગર અને પોરબંદર જિલ્લા પોલીસનો આભાર માનું છું. મારું નામ મૌલિક ચંદ્ર પંડ્યા છે. હું જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં શિક્ષક તરીકે નોકરી કરું છું અને મારો ફોન ખોવાઈ ગયો હતો. તે બદલ મેં પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગનગરમાં અરજી કરી હતી અને પોલીસ સ્ટેશન ઉદ્યોગનગરે ટૂંક સમયમાં મારો ફોન ગોતી લીધો અને મને પરત પાછો આપી દીધો. તે બદલ હું પોલીસ સ્ટેશન ઉદ્યોગનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોરબંદર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રદીપ વોરાએ પ્રથમ રાજીનામું આપ્યું હતું. પોતાના અંગત કારણોસર તેને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં તેનું રાજીનામું સ્વીકાર્યું ન હોવાનું ભાજપના મોવડી મંડળે જણાવ્યું હતું. ત્યારે પ્રદીપ વોરાએ ફરી પ્રમુખ તરીકે સેવા બજાવશે તેવું જણાવ્યું છે. હું પ્રતિક રજનીકાંત વોરા, ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે મારી 2 દિવસ પહેલાં નિમણૂક થઈ છે અને જે કંઈ અત્યારે મીડિયામાં અને મારું જે કંઈ રાજીનામું જે પાર્ટી લેવલ સુધી ગયું છે એ મેં મારા અંગત પ્રશ્નોના કારણે આપેલું છે. મને કોઈનું પ્રેશર છે નહીં.
મારા પારિવારિક અને મારા બિઝનેસનું જે કંઈ અસર થતી હતી એ મુજબ મેં રાજીનામું લખી અને પાર્ટીને મોકલાવેલું છે. પણ આજ રોજ અમારે ઘરના પ્રશ્નો સોલ્વ થઈ ગયા અને અમારે જે કંઈક પારિવારિક હતું એ અમે આદરણીય સાહેબ સાથે વાત કરી અને જે કાંઈ અમારા જે પ્રશ્નો હતા એ અમે સોલ્વ કરી અને અત્યારે હું પાર્ટીમાં કાયદેસર રીતના કાર્યકર તરીકે હું કામ કરવા ઈચ્છું છું અને હું મારું આજથી મેં કામ ચાલુ કરી દીધું છે. સવારે પણ પાર્ટીના કાર્યક્રમો જઈ આવ્યો છું અને આગામી પાર્ટીનો કંઈ નિર્ણય ન આવે ત્યાં સુધી હું પાર્ટીની અંદરમાં અત્યારે કાર્યરત તરીકે મારી કામગીરી ચાલુ રહેશે. આની અંદર કોઈ તમને પ્રેશર કરવામાં દબાણ કરવામાં આવેલું કે કેમ? આની અંદર મને કોઈ જાતનું કોઈ વ્યક્તિએ પ્રેશર કરેલું નથી. આ મારા અંગત પ્રશ્નો હતા એ પણ મેં મૌખિક અને લેખિત પાર્ટીને જણાવેલા છે અને એ મીડિયમના માધ્યમથી આવી પણ ગયું છે કે મારા જે કંઈ હતું અને એમાં મેં મારી રીતના જે નોંધ કરવાની હતી મેં કરેલી છે. રાજીનામું પરત ખેંચવા માટે કોઈ પ્રેશર કરવામાં આવેલું કે કોઈ પ્રેશર કરેલું મને નથી. પણ એક એમ થયું કે આજે 15 વર્ષથી પાર્ટીમાં યોગદાન મારું છે ને કાયમી રહેવું જોઈએ એટલે અમે જ અમારો પ્રશ્ન ઘર બેઠા સોલ્વ કર્યો. અમારા વડીલોને બધાને અમે બોલાવ્યા હતા અને અમે આ નિર્ણય કર્યો છે અને પાર્ટીને અમે જાણ કરી અને અમે આજથી જ અમે કામે લાગી ગયા છીએ અને આગળ અમે પાર્ટીનું કામ કરશું. પોરબંદર શહેરના વેડી પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સોહિલ મંસૂરી નામના શખ્સને સંજરીપાન નજીકથી વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ વિદેશી દારૂ તે ક્યાંથી લાવ્યું તે અંગે તપાસ ચલાવી રહી છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે રાણા રોજીવાડા અને બગવદર ગામેથી દેશી દારૂ ઝડપી લીધો હતો. બરડા ડુંગરમાં દેશી દારૂની ભટ્ટીઓ ધમધમે છે, તો બીજી તરફ બરડા પંથકમાં પણ દેશી દારૂની રેલમછેલ બોલી રહી છે. ત્યારે પોલીસે રાણા રોજીવાડા ગામે દરોડો પાડી અને પ્રવીણ ચંદુસિંહ રખિયાના રહેણાંક મકાનના ફળિયામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો. જોકે આ રેડ દરમિયાન પ્રવીણ પોલીસને હાથે લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે અન્ય એક બનાવમાં બગવદર ગામના 4 રસ્તા પાસેથી ખાંભોદર ગામે રહેતા સંજય દલપત બારિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે લાઇમસ્ટોનનો જથ્થો કર્યો કબજે. પાતા ગામે ગેરકાયદે ખાણમાંથી મશીનરી મળી કુલ 56 લાખનો મુદ્દામાલ સીઝ. પોરબંદરમાં સાગરપુત્રોની સાથે ધરતીપુત્રો પણ બંધમાં જોડાયા. માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી, ફળ અને અનાજની હરાજી રહી બંધ. જામજોધપુર તાલુકાના સિત્સર મુકામે ઉમિયા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ. તારીખ 25 થી 29 ડિસેમ્બર 5 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક મહિલાએ ગળફાંસો ખાઈ આપઘાત. આપઘાતના કારણે અંગે પોલીસ તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.